ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટ ગામ નજીક નર્મદા નદીના કાંઠે અંતિમ સંસ્કાર માટે એક જ ચિતા છે, જ્યાં લોકોએ જોખમી રીતે અંતિમ સંસ્કાર કરવા પડે છે. રોજના 4 થી 5 મૃતદેહો અંતિમ સંસ્કાર અર્થે આવતા હોય અને ચિતા માત્ર એક જ હોવાથી કાંઠા વિસ્તારની ખુલ્લી જગ્યામાં લોકો અંતિમ સંસ્કાર કરવા મજબૂર બન્યા છે. ભરૂચ જિલ્લાની ભાગોળમાંથી વહેતી પવિત્ર નર્મદા નદીમાં સરદાર સરોવર ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડવાના કારણે નર્મદા નદીમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું, જેના કારણે કાંઠા વિસ્તારના લોકોને મોટું નુકસાન થયું હોવાના અહેવાલો વચ્ચે કાંઠા વિસ્તાર પર રહેલા સ્મશાનોને પણ નુકસાન પહોંચ્યું છે. અહીં અંતિમ સંસ્કાર માટે પણ લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આ સાથે જ ઘણી વખત નદી કાંઠા પર ખુલ્લામાં પણ અંતિમ સંસ્કાર કરવાની નોબત આવી ગઈ છે. સ્થાનિકો દ્વારા તંત્રને અનેકો વાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ એના સામે આજ દિન સુધી કોઈ પરિણામ જોવા મળ્યું નથી. ત્યારે યુદ્ધના ધોરણે મુક્તિધામનું સમારકામ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. यहाँ जो शमशान में जो पूर के बाद जो टूट फूट कर जो खराब हुआ है, तंत्र से निवेदन करूंगा जल्दी से जल्दी करे। ये लोक सेवा है, ये कुछ इसके ऊपर जल्दी से ध्यान देवे। सबको मैं निवेदन करता हूँ जल्दी से सुधारा हुए, हम सबको जो पब्लिक को तकलीफ नहीं होवे, इसलिए मैं विनती करता हूँ।